એવું કહેવાય છે કે ફિલ્મો એક સમાજનો એક અરીસો હોય છે, જે પ્રતીક ગાંધી અને પત્રલેખાની ફિલ્મ ફૂલે સાબિત કરી બતાવ્યું છે. આજથી 197 વર્ષ પહેલા 11 એપ્રિલ 1827ના દિવસે માળી સમાજમાં જન્મ લેનાર એટલે કે ઓબીસી સમુદાયમાંથી આવતા મહામાનવ મહાત્મા જ્યોતિબા ફૂલે અને એમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે પર અત્યારે બનેલી ફિલ્મ ફૂલે ના અમુક ભાગો હું આપની સમક્ષ મૂકવા માંગુ છું. આ 30 સેકન્ડનો પહેલા તમે આ એક ભાગ જો. अगले 1 घंटे तक तो मेरी परछाई नहीं हिलने वाली. मैं भी कहीं नहीं जा रहा. भगवान के बनाए हुए विधान से छेड़छाड़ मत कर, नरक में चलेगा. स्वर्ग में बैठे भगवान से आपका तो सीधा संपर्क है ना, तो उन्हें कहिए कुछ देर तक सूरज को छिपा दे. तुम भगवान को ललकार रहे हो? नहीं, उस भगवान पर सिर्फ आपके अधिकार को और आपके बनाए हुए धर्म को. हम उनको सिखाएगा धर्म क्या होता है. आस्था का विषय है धर्म, तर्क वितर्क का नहीं. जो विषय तर्क नहीं झेल सकता वो पाखंड कहलाता है. હમણાં જ થોડા સમય પહેલા જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે તથા ફાતિમા શેખ પર બનેલી આ પ્રતીક ગાંધી અને પત્રલેખાની ફિલ્મ ફૂલે જોઈ ત્યારથી વિચાર હતો કે એક વિડીયો બનાવું અને આપની સમક્ષ મૂકું. ઘણા બધા વિવાદો પછી ફિલ્મ ફૂલે રિલીઝ થઈ છે. તે ઇતિહાસની વાસ્તવિકતા દર્શાવે છે જેને છુપાવી શકાતી નથી. ઇતિહાસ આપણને શીખવે છે કે આપણે આપણા માનવ સમાજમાં રહેલી ખામીઓને દૂર કરીને એક સંસ્કારી સમાજનું નિર્માણ કરવું પડશે. આપણે ખૂબ આભારી છીએ કે આપણા દેશમાં સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલે જેવા મહાન વ્યક્તિત્વનો જન્મ થયો છે, જેમણે માત્ર દલિતો અને પછાત વર્ગો જ નહીં પરંતુ સમગ્ર મહિલા શક્તિને યોગ્ય સન્માન આપવું અને એમને શિક્ષણનું અમૃત પીવાનો અધિકાર આપ્યો. હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિએ પોતાના પરિવાર સાથે આવી ફિલ્મો જોવી જ જોઈએ, જેથી દરેકના મનમાં માનવતાના વિચારો વહેતા થાય અને તેમને અંધશ્રદ્ધાનો નાશ કરવાની શક્તિ મળે, જેથી આપણા સમાજમાંથી અનેક પ્રકારની બુરાઈઓ દૂર થઈ શકે અને એક સંસ્કારી સમાજ અને અખંડ ભારતનું નિર્માણ થઈ શકે. ફૂલે ફિલ્મ જોઈને અમુક જ્યોતિબા ફૂલેની પુસ્તકોની યાદો આવી ગઈ. એમની પુસ્તકો ગુલામગીરી, તૃતીય રત્ન, શેતકચાર્ય આસોડ, સાર્વજનિક સત્યધર્મ પુસ્તક, અખંડ દાદારી કાવ્ય, આ ઉપરાંત તેણે નાના પુસ્તકો, પત્રો અને લેખો પણ લખ્યા હતા. એના એક શબ્દો આંખો પર આવી ગયા હતા. ફૂલે ફિલ્મ એ સાવિત્રીબાઈ ફૂલે, જ્યોતિબા ફૂલે અને એ મુસ્લિમ મહિલા ફાતિમા શેખના સત્ય, ન્યાય અને અખંડિતતા જેવા સિદ્ધાંતોનું પ્રતીક છે. આ ફિલ્મ દેશના તમામ નેતાઓ, મંત્રીઓ અને ઉચ્ચ હોદ્દા પરના એ તમામ લોકોએ જોવી જ જોઈએ. આ ફિલ્મ તમામ લોકો સુધી પહોંચાડવી જોઈએ અને બધાએ નિહાળવું જોઈએ. ફિલ્મ એ દર્શકોના આશ્ચર્યોના મૂકી દેશે કે આપણા ભારતમાં આવું થતું હતું. હું ઈચ્છું છું કે તમે આ ફિલ્મ મનોરંજન માટે નહીં પરંતુ તમારા સૂતેલા આત્માને હલાવવા માટે શિક્ષણ, સત્ય, પ્રામાણિક, બલિદાન, કરુણા, અધિકાર અને ફરજની યાદો અપાવવા માટે જરૂર જુઓ. ફૂલે ફિલ્મમાંથી આ એક ગીતને સેન્સર બોર્ડ દ્વારા હટાવી નાખવામાં આવ્યું છે. હું ઈચ્છું છું કે તમે આ ગીતને જોવ, જેમાં ફૂલે લખેલી પંક્તિઓ છે કે વિદ્યા બીના મતી ગઈ, મતી બીના નીતિ ગઈ, નીતિ બીના ગતિ ગઈ અને ગતિ बिना वीत गई, वीत बिना शुद्ध बन गए, इतने अनर्थ एक अविद्या ने किया. આ પંક્તિ પણ આ ગીતમાં બતાવવામાં આવી છે. સુન લે મેરે ભાઈ. शिक्षिका आई, कीचड़ सहा, गाली खाई और पत्थरों से भी टकराई, पर शिक्षा की देवी सावित्री कर्म पथ पर बिल्कुल ना घबराई. आंखें खोल दे ज्योतिबा ने नई गांधी फैलाई, हम सबसे कह गए वो मेरे भाई, सुन मेरे भाई. विद्या बिना मती गई, मती बिना नीति गई, नीति बिना गति गई, गति बिना संपत्ति गई, संपत्ति बिना गुलाम बने, इतने अनर्थ एक विद्या कर गई है मेरे भाई. सुन ले सुन ले सुन ले, पढ़ ले लिख ले, पढ़ ले लिख ले, ओ सुन मेरे भाई, सुन मेरे
लिख ले, पढ़ ले लिख ले, ओ सुन मेरे भाई, सुन मेरे भाई। ખરેખર આ ફિલ્મ જોવા જેવી છે. દરેક વ્યક્તિએ જોવી જ જોઈએ. ફિલ્મમાં જે પણ બતાવવામાં આવ્યું છે તે સાચું અને 100% સાચું છે. દેશની દરેક મહિલાએ આ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ. આ ફિલ્મ આપને યુટ્યુબ પર પણ મળી જશે. આ ફિલ્મ તેના મૂલ્યવાન પાઠ અને સંઘર્ષ માટે પ્રેરણાદાયી છે. હું આ ફૂલે ફિલ્મ બનાવનાર પ્રતીક ગાંધી તથા પત્રલેખાનો આભાર માનું છું કે તેમણે આ સત્ય હકીકત સમાજની વચ્ચે મૂકી છે. અને છેલ્લે હું જ્યોતિબા ફૂલેનું એ વાક્ય પણ જરૂરથી કહીશ કે સ્વાર્થ અલગ અલગ રૂપ ધારણ કરે છે. કે સ્વાર્થ અલગ અલગ રૂપ ધારણ કરે છે, ક્યારેક જાતિનું તો ક્યારેક ધર્મનું. નમસ્કાર.